આ પ્લાન્ટ વિશે માહિતી આપણે દિલીપભાઈ અને જેના માલિક છે આપશે. તો દિલીપભાઈ, આ પ્લાન્ટ વિશે માહિતી આલો અને ગૌમૂત્ર લોકો અહીંયા કેવી રીતે પહોંચાડે અને શું ભાવ મળશે ને આનું શું શું બને છે એની થોડી વિગતવાર માહિતી આપી દો. તો ભાઈઓ નમસ્કાર, રામ રામ, જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, સર્વપ્રથમ હું તમને એ કહેવા માગું છું, આ ડેરી એક એવી ડેરી છે જે આખા વિશ્વમાં પહેલી એવી ડેરી છે. જે આપણે ઘણી બધી ડેરી જોઈએ છે, ગાયોના દૂધ લેવામાં આવે છે અને મધની પણ ડેરી જોઈએ છે, પણ આ ગૌમૂત્ર ડેરી છે જે આપણી ભારતીય નસલની ગાયો છે. અને એ પણ અમારા જો ગાય રાખવાવાળા જે ભાઈઓ છે એમની પાસેથી ગૌમૂત્ર અહીંયા કલેક્શન કરવામાં આવે છે. આપણી સાથે ભાઈ છે. ભાઈ નમસ્કાર, કેમ છો? મજામાં? તો આપણું શુભ નામ, પૂરો પરિચય અને અહીંનું એડ્રેસ બતાવો. મારું નામ મદન પુરોહિત છે ને આ આખું આપણે બાબર તાલુકાનું અબાળા ગામ છે, બનાસકાંઠા જિલ્લો છે. જી. તો ભાઈઓ, આપણે પ્રોપર અહીંયા જાણકારી લઈએ, કારણ કે આપણે ઘણા સમયથી હિન્દીમાં વિડીયો લઈએ છીએ. થોડા ઘણું હિન્દી આવે તો એડજસ્ટ કરજો. રેડી? તો ભાઈ, આ તમે આ પહેલાં જે અહીંયા કેન અમે જોઈ રહ્યા છીએ, આ ગૌમૂત્ર છે? હા, આ ગૌમૂત્ર સીધું ખેડૂતો પાસેથી આવી ગયું છે. હા. અને પછી પ્રોસેસમાં જશે હવે. તો આ ડાયરેક્ટ આ લૂઝ માલ અહીંયા આવી, લૂઝ માલ અહીંયા આવી ગયું, ગૌમૂત્ર અહીંયા આવી ગયું. ગૌમૂત્ર, ગૌ એટલે દેશી ગાય, દેશી ગાય, એચએફ જર્સી એના માનના. ગૌ એટલે ગૌમૂત્ર એટલે દેશી ગાયો, એને ગૌમૂત્ર કહેવાય. આ બધી આઈટમો છે એ પણ તમને બતાવો અમે. તો તમે અમને ફોલો કરો. તો રોજનું આપણે કેટલું ગૌમૂત્ર અહીંયા કલેક્શન કરો છો? રોજનું અહીંયા 1000 લીટર ગૌમૂત્ર અહીંયા લાવવામાં આવે છે. હા. આજુબાજુના 35 થી વધારે પરિવારોથી અચ્છા. આપણે ગૌમૂત્ર અહીંયા રોજનું 1000 લીટર કલેક્શન થાય છે. 1000 ઉપર પણ થતું છે, કાં થોડા ઘણું ઓછું પણ થતું છે. એટલે મૂળ ટાર્ગેટ 1000 લીટરનું છે અહીંયા પ્લાન્ટ વાઇઝ. તો આ ટોટલ આપણે પ્લાન્ટ કેટલી કેપેસિટી છે? આ અત્યારે 1000 લીટરની કેપેસિટી છે રોજની. હા. અહીંયા આપણે 1000 લીટર રોજે રોજ આવી જાય છે. જી. તો 1000 લીટર ગૌમૂત્ર આવે તો ગૌમૂત્ર ડાયરેક્ટ આ તમે આજે સ્ટોરેજ કરી લઈએ છીએ. આમ જ આવી જાય? હા, આમાં સ્ટોરેજ થઈ જાય. તો રોજ 1000 ગૌમૂત્ર આમ જ હતું છે? આ બધા મશીન ઓટોમેટિક છે ને? હા, બધા ઓટોમેટિક, ફૂલી ઓટોમેટિક. તો 1000 લીટરમાંથી શું શું આમાં શું કન્વર્ટ થાય? શું આમાં જે આખું આ ડિસ્ટિલેશનનો પ્રોસેસ છે. જી. ગૌમૂત્રને જેમ કે આપણે દૂધની ડેરીઓમાં આપણે એક જગ્યાએ દૂધ લાવી અને એને આખું પ્રોસેસ થાય, એમાંથી છાશ કાઢાય, માખણ નીકળે, ઘી નીકળે, એવી જ રીતે આ ગૌમૂત્રનું આખું પ્રોસેસ છે. એમાં ગૌમૂત્રમાંથી આપણે સેપરેશન કરીએ છીએ બધી વસ્તુઓ. એમાંથી પોટાશ અલગ કાઢીએ, અરક અલગ કાઢીએ, એમોનિયા અલગ કાઢીએ. એ ઘણી બધી ગૌમૂત્રમાંથી સેપરેટ કરી અને પ્લાન્ટના માધ્યમથી આપણે વસ્તુઓ બધી અલગ કાઢવામાં આવે છે. આ ગૌમૂત્રનો અરક છે. આપણે જેવું 1000 લીટર ગૌમૂત્ર આવ્યું એવું આમાંથી 500 લીટર અરક નીકળી જશે, પાણી જેવું. પ્રોપર આપણે જે બજારમાંથી જે દુકાનોમાંથી લઈએ છીએ? બિલકુલ. હા, જે અરક જે માણસો પીવે છે એ આ પ્રોપર અરક છે. આ પ્રોપર અરક છે. બજારમાં શું બોટલ શું ભાવનો હોય છે? બજારમાં જે 80 થી 100 રૂપિયા લે છે 500 ml ના. 500 ml. હા, એટલે 200 રૂપિયા લીટર છે અરક. આ તમે આનો ઉપયોગ શું કરો? તમે અહીંયા કઈ બનાવો છો આઈટમો? અહીંની આપણે 2-4 ખેતીની પ્રોડક્ટો બને છે, પ્લસ આ 2-4 કંપનીઓમાં આપણે આપીએ છીએ. જે કંપનીઓ આપણા અહીંથી લઈ જાય છે લૂઝમાં અને એમના નામથી બજારમાં વેચે છે પીવા માટે. શું ભાવ આપો? અહીંથી લૂઝમાં આપણે 50 રૂપિયા લીટર આપી દઈએ. 50 રૂપિયા લીટર લૂઝમાં. આ બધું ઓટોમેટિક અહીંયા તમે આ બધી હા, આખું બોઇલર સિસ્ટમ લગાવેલું છે. લાકડાના માધ્યમથી ગરમ કરો ને? હા, લાકડાના માધ્યમથી આખું ગરમ થાય અને ઓઇલ આખું ઓઇલ સિસ્ટમ છે. ઓઇલ ગરમ થાય ને ઓઇલ ગૌમૂત્રને ગરમ કરે. ગૌમૂત્ર ગરમ થાય એટલે હીટ થાય એટલે એમાંથી વરાળ નીકળે. એ વરાળને આપણે વેક્યુમ પંપના માધ્યમથી એને અર્કમાં કન્વર્ટ કરી દઈએ છીએ. અચ્છા. એ આપણું 1000 લીટરમાં 500 લીટર અરક નીકળી ગયું. અરક નીકળ્યા પછીનો ભાગ છે એ આ બળેલું ભાગ છે. આપણે 500 ગ્રામ હતું. હા, આ ગાડું 500 લીટર. હા, આપણે 500 લીટર. આમાં 500 લીટરમાંથી આપણે પાવડર બનાવી દઈએ છીએ. પાવડર બનાવવા માટેનું સાધન આવ્યું છે? સારી વાત. આમ જ બને 500. જેવી રીતે આપણે દૂધનો પાવડર બનાવીએ એવી રીતે મેન્યુઅલ અત્યારે આપણે ગૌમૂત્રમાંથી પાવડર બનાવી દઈએ છીએ. ગૌમૂત્ર પાવડર? હા, ગૌમૂત્ર પાવડર છે. તો ભાઈ, જો આ તમે તમારી જિંદગીમાં પહેલી વખત ગૌમૂત્રનો પાવડર, આમાં કોઈ પણ ભેળસેળ નથી. અને જે આપણે ટોટલ જે 500 લીટર જે બચ્ચું ગૌમૂત્ર બળેલું એમાં કેટલો પાવડર બને? એમાંથી આપણે આ 30 કિલો પાવડર બની જાય. 30 કિલો? હા. આ ચપટી ઉપર જે છે, હા, આ કેટલું ગૌમૂત્ર કહેવાય? આપણે આમ 30 કિલો પાવડરમાં 1000 લીટર ગૌમૂત્રની તાકાત આવી ગઈ. એટલે તમે 3% તો આટલું તમે વાપરો એટલે તમારા માટે કાફી થઈ ગયા. આને માણસ આપણે ખાઈ પણ શકીએ અને મોટાભાગનું પોટાશ એટલું છે એટલે આપણે ખેતીમાં પણ વપરાશ કરાવીએ. બરાબર. અને હવે આપણે આમાં પ્રોડક્ટ શું શું બને એની માહિતી આપી દો પશુપાલકોને. એમાં આપણે અલગ અલગ જાતની પ્રોડક્ટો ગૌમૂત્ર લાવ્યા પછી
એમાંથી પ્રોસેસ કરીને સેપરેશન કરીને અલગ અલગ જાતની બધી પ્રોડક્ટો બનાવી છે, પોટાશવાળી, જંતુનાશકમાં, ફ્લાવરિંગ માટે. એટલે ખેડૂતને બધા પ્રોડક્ટ આપણે અહીંથી આપી દઈએ છીએ. એટલે ખેડૂતને ક્યાંય એગ્રોમ ના જવું પડે, બજારમાં બીજી કોઈ વસ્તુ લાવવાની જરૂર રહેતી નથી. મિત્રો આમાં એવું છે કે જે તમે ડીએપી, યુરિયા, જે તમે તમારા ફ્રૂટ, ફળ, શાકભાજી જે ગ્રોથ કરવાની હરેક જે ચીજોમાં તમે જે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ દવા જો બી તમે નાખો છો બધું અહીંયા જ છે. અહીંયા એવા બધા કન્ટેન્ટ નાખવામાં આવે છે. તમારા જે ડીએપી, યુરિયા, જે દવાઓ છે એની અંદર જે છે પ્રોપર અહીંયા બધી ઓર્ગેનિક રીતે હરેક કન્ટેન્ટ અહીંયા મળી જાય. અહીંયા 3 જે આપણે ખેતીને લગતી 3 મુખ્ય આઇટમો છે. એ કેવી રીતે કામ કરે છે અને શું શું કામમાં આવે છે એ પણ અહીંયા તમને બતાવીશું. તો ભાઈ આ બોટલ છે ધનભૂમિ. ધનભૂમિ. આ ધનભૂમિ. આમાં મોટાભાગનું પોટાશ રહેલું છે. જી. પોટાશ રહેલું છે એટલે આપણે આ જે કેમિકલ વાળું પોટાશ વાપરીએ છીએ એના કારણે આપણી જમીન બંજર થઈ જાય છે, જમીન બગડી જાય છે ને ધીમે ધીમે આપણું ઉત્પાદન ઘટતું જાય છે. જી. તો આ ગૌમૂત્રમાંનું જે આપણે સેપરેટ કરીને પોટાશ કાઢ્યું છે, આ જો ખેડૂતો વાપરશે તો એમની ઉત્પાદન વધશે અને એમની જમીન પહોંચી રહેશે ને એમનો ઉત્પાદનમાં ઘટાડો નહીં આવે. ધીમે ધીમે હવે રાસાયણિક ઓછું કરી ને એમનું ખેતર આખું ઝેર મુક્ત થઈ જશે. અચ્છા. તો ડીએપી, યુરિયા, હા, ડીએપી યુરિયાની જગ્યાએ આ વાપરી શકે છે. પ્રોપર કામ આવે. બિલકુલ પ્રોપર. ધારો કે કોઈ બી એક ખેતી છે, હા, એક ખેતર છે 2 વીઘાનું, એટલે 1 એકરનું માની એની અંદર એ ખેતરને પ્રોપર ઓર્ગેનિક બનાવવું હોય ઘણાવું છું. તો કેવી રીતે પૂરી પ્રોપર ઓર્ગેનિક બનાવવા માટે કેટલો સમય લાગશે, કેવી રીતે ઉપયોગ કરવો? પ્રોપર જો ઓર્ગેનિક સર્ટિફિકેટ સાથે બનાવવું તો સર્ટિફિકેટ એ લોકો 3 વર્ષે આપે છે ઓર્ગેનિકના. તો 3 વર્ષમાં આપણે અને આ ધનભૂમિના માધ્યમથી આપણા ખેતરને ઓર્ગેનિક કરી શકીએ અને ઉત્પાદન ઘટાડ્યા વગર પહેલામાં જો આપણે કરવા જઈએ સાદી ખેતીમાં તો એમાં આપણું ઉત્પાદન ઘટી જાય છે, આપણા વ્યવહારો ઠપ થઈ જાય છે. પણ જો તમે ધનભૂમિ વાપરશો તમારા વ્યવહારો સચવાઈ રહેશે અને ઉત્પાદન એટલું ને એટલું મળશે, આમાં વધારે મળશે પણ ઓછું નહીં. સમજી ગયા. હા, તો એ એકરમાં ડાયરેક્ટ આયરો ઉપયોગ કરો. હા, તો ઉત્પાદન એનું રહેશે, થોડા ઘણો ડીએપી, યુરિયા નાખવું પડશે. ના, ધીમે ધીમે કરીને તમે ડીયુપી યુરિયા ઘટાડો અને આર્યુઆ ભેગું વાપરો તો તમારું 2 થી 3 સિઝનમાં ડીયુપી યુરિયા બધું નાબૂદ થઈ જશે અને આર્યુઆ પણ ઓછું થઈ જશે. તમારી જમીન લાઈવ થઈ જશે, કાર્બન આમાં વધી જશે. સમજી ગયા. એટલે 2 વર્ષની અંદર જે ડીએપી, યુરિયાનું જે વ્યસન છે એ છૂટી જશે. સમજી ગયો. ચલો ભાઈ, આ ડીએપી, યુરિયા મેં યાદ રાખતું. ડીએપી, યુરિયા તમારું જીવન ઝેર મુક્ત, કેન્સર મુક્ત બનાવવું હોય તો આ છે તમારું ડીએપી, યુરિયા, જે દેશી ગાયોના માધ્યમથી બનેલું છે. ધ્યાન રાખજો ભાઈઓ. તમારે વિઝિટ કરો તો તમે અહીંયા આવી શકો છો, નિઃસંકોચ બધું જોઈ શકો છો. તમારે કાંઈ પણ શીખવું હોય, કંઈ પણ વધારે માહિતી જોવે તો તમે આવી શકો છો. તો ભાઈઓ, આ છે બીજી આઈટમ, ધનરક્ષક. ધનરક્ષક. આ આપણી 10 જાતની વનસ્પતિઓનો અર્ક કાઢેલો છે અને ઉકાળવામાં આવે છે, એમાંથી અર્ક કાઢે છે. કોઈ પણ પેસ્ટ સેપ્લન તરીકે આપણે વપરાય છે. કોઈ પણ જીવજંતુ હોય, મેલોમચ્છી હોય કે ઈયળ હોય, કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકાય. અને પેલું જે કેમિકલ આવે છે એ એક ફેરામાં આપણું કામ કરે છે અને એમાં ઉત્પાદનમાં પેલા પાક ઉપર પણ નુકસાન કરે છે. આ તમારા પાક ઉપર કોઈ નુકસાન નહીં કરે અને આ 1-2 ફેરો એના કરતાં થોડું વધારે સ્પ્રે કરવો પડશે પણ બીજો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, આપણને કોઈ નુકસાન નહીં, પાકને કોઈ નુકસાન નહીં અને કેમિકલ કરતાં પણ સસ્તું મળશે. અચ્છા. તો ધારો કે કોઈ પણ જાતનો રોગ આવ્યો હોય, હા, બધાને કામ આવે. એટલે કોઈ બી રોગ હોય પણ આ નાખો. તમારે હા, રોગ આવ્યા પહેલાં તમે સ્પ્રે કરી દો તો પણ સારામાં સારું. અને આ સ્પ્રે કરીને હરેક વસ્તુ ઝેર મુક્ત. હા, જો ભાઈ, આ બહુ સારી ચીજ છે. આ છે આ તમારી આ છે ત્રીજી પ્રોડક્ટ ધનવર્ધી કરી. આ આપણે ફ્લાવરિંગ ટાઈમે ઉપયોગ કરાવીએ છીએ. કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકાય. ફ્લાવરિંગ ટાઈમે સ્પ્રે કરવાથી ફ્લાવરિંગ સારું આવે છે, આપણે ઉત્પાદનની પાકની ક્વોલિટી સુધરે છે, એમાં તેલની ટકાવારી હોય, મગફળી હોય તો એમાં તેલની ટકાવારી વધે છે, એમાં ગ્રોથ સારો થાય છે. ઘણા બધા ફાયદો છે. મિત્રો, તમે આ વસ્તુનો ઉપયોગ કરશો ને તો તમારી મેન કે જે નિર્જીવ થયેલી તમારી જમીન એ પણ જીવિત થશે. જેવી રીતે આપણે આપણા કોઈ પણ સમજી લો કે કાચસાળો, ગાયો માટે, ભેંસો માટે જે કાચસાળો આપણે લઈએ એને વાઢીએ, એનું હાર્વેસ્ટિંગ કરીએ, કટિંગ કર્યા પછી જે આપણે ખાતર ડીએપી, યુરિયા, પાણી આપવું પડે છે, એનું વ્યસન થઈ ગયું. અને આ રહ્યું ને બસ, આ તમે આના ઉપર પ્રોપર આવી ગયા, તમારી જમીન ઓર્ગેનિક બની ગઈ અને એક ટાઈમ તમે આ નહીં આપો ને તો એ તમારે ડીએપી, યુરિયા નાખવાની જરૂર નહીં પડે. આ આપવાની જરૂર નહીં પડે, કારણ કે આને જે પોષક તત્વો જમીનમાં જે પ્રોપર જોવે એ મળી ગયા. કાર્બન, જે સૂક્ષ્મ પોષક તત્વો એ બધું થઈ જાય. તમારી જમીન એકદમ નરમ, એકદમ પોચી થઈ જાય. હાલમાં તમે પાવડો અથવા કોદાળી તમે તમારા જમીનમાં મારશો તો એ પાછી આવશે, કારણ કે એટલી કઠણ થઈ ગઈ.
અને આ ઉપયોગ કર્યા પછી તમારી જમીન એકદમ નરમ પોચી મુલાયમ, તમે જે પણ ફસલ લગાવશો, જે પણ પાક લગાવશો એના છેક મૂળ સુધી આ ઓક્સિજન જશે, તો વૃદ્ધિ પણ મળશે અને જે તમને પાક મળે છે એ પણ મોટો મળશે, દાણેદાર, અને જેના ભાવ પણ અલગ આવશે, એનો ટેસ્ટ પણ અલગ આવશે, એનો સ્વાદ પણ અલગ આવશે. તો આ તમે ઉપયોગ કરી શકો છો. આ તમને બીજી વખત હું એડ્રેસ આપું, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લો, બાબર તહેસીલ છે, બાબર તાલુકો છે, આમ તો વાવ પણ તાલુકામાં આવે. બાબરની જસ્ટ બગલમાં જલારામ ગૌશાળા, એની પણ સામે આપણે અબાળગામ છે ને, હા, હરિધામ ગૌશાળા, હરિધામ ગૌશાળા હાઈવે ઉપર જ છે. બાબરથી સુઈગામ રોડ. ભાઈનો નંબર આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપો. તમારે કોઈ પણ જાણકારી જોઈએ, અહીંયા તમારે વિઝિટ કરવી હોય તો તમે નિઃસંકોચ આવો, જુઓ, બહુ સારી એવી મજા આવશે. અને આ બહુ અલગ યુનિટ, આ આખો અલગ યુનિટ છે. તો ભાઈ જય ગોમાતા, જય ગોપાલ. તો ભાઈઓ વિડીયોને શેર કરજો, હો ભાઈ, શેર કરજો.